હાલો. હાલો સાહેબ, જય ભીમ, નમો બુદ્ધાય. નમો બુદ્ધાય. જય ભીમ. કોણ? હું સાયલા તાલુકા નડાળા ગામથી પ્રવીણભાઈ જીવાભાઈ બથવાર વાત કરું. બોલો. એટલે આપણે સોમવાર 18 તારીખના દી સાયલા તાલુકા ગામમાં આપણે સાયલા તાલુકામાં આત્મવિલોપનની અરજી આપેલી છે. હા. તો હું તમારો ઓલા ગ્રુપમાં નાખતો જ, પણ નો આવ્યું. મેં કીધું આવું લ્યો સાહેબને ફોન જ કરી લઉં. શેનું આત્મવિલોપન કરવાનું? આ જમીનનો ક્યાં નહીં, હજી સુકાદો જ નહીં થયો. આ તમારો એમ નથી મેં કાગળિયા નાખ્યા બધા, માપણી થઈ ગઈ, બધું કમ્પ્લીટ થઈ ગયું, હા. પણ હજી કોઈ જાતનું એને કાંઈ આપ્યું નથી. એટલે આત્મવિલોપન કરવાની અરજી આપી દીધી છે. કલેક્ટરને રૂબરૂ મળ્યા તમે? આ બધાને રૂબરૂ મળ્યા. અરે આ અરજી આપી ત્યારે? હા, ત્યારે મળ્યો. તો શું કીધું કલેક્ટરે? કલેક્ટર કે આજ મળવાની રજા નથી, ગુરુવાર આવવાનું. ને 12 વ્યક્તિ ઉભો હતો ને, કે અમારે આત્મવિલોપન કરવું છે એમ કેવાય ને, ગુરુવારે કરવું કે આજે કરવું ને એમ કેવાય. એટલે તો એવડાય ટાઈમ જ નથી. ટાઈમ નથી ને કે આપડા કાગળિયા એવડાય ને જડતા નથી સાહેબ. આમાં આવું વસ્તુ પછી મેં ગૃહમંત્રી સાહેબ શ્રી, ગુજરાત સરકાર રાજ્ય સચિવાલય ગાંધીનગર, ડીએસપી સાહેબ શ્રી સુરેન્દ્રનગર, ડીવાયએસપી સાહેબ સુરેન્દ્રનગર, પછી મામલતદાર કચેરી સાયલા, પછી પીએસઆઈ શ્રી પોલીસ સ્ટેશન સાયલા, પછી દલિત આગેવાન શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબ વડગામ, અને મુખ્યમંત્રી સાહેબ ગુજરાત સરકાર સચિવાલય ગાંધીનગર. આ બધા અરજી નાખી છે. આ પછી જેને અરજી નાખી એનો કઈ રિપ્લાય, ફોન, કઈ મેસેજ આવ્યો? ના, હજી આવ્યા નથી. હજી અત્યારે નાખવાનું ચાલુ કર્યું છે, અને હું રજીસ્ટર રેડી કરાવીને હજી આવ્યો. અરે એ પેલા તમારી ફરિયાદ તમે તો આત્મવિલોપન નું નાખો છો, પણ તમારી જે કઈ પ્રશ્ન હતો એ બાબતે અગાઉ તમે કોઈને જાણ કરી હતી? મારો પ્રશ્ન આવી રીતે છે હલતા હતો. 4 મહિનાથી હું દોડું છું. 4 મહિનાથી એવડાય ત્યાં હું જાઉં છું. એવડાય હજી મેં અરજી દીધી તો કલેક્ટર સિવાય ના કોઈ સ્થાનિક ધારાસભ્ય, કોઈ સામાજિક આગેવાન કોઈ નહીં. જિગ્નેશભાઈ નો અમારા લેટર આવ્યો હતો ખાલી. એને જિગ્નેશભાઈ એમ કીધું કે અમે ભલામણ અહીંયા એમને લેટર અહીંયા મોકલ્યો હતો, પણ છતાં પણ આવડા લોકો શું મારા માપણી કમ્પ્લીટ થઈ ગઈ છે, પણ કબજો ઓલા વ્યક્તિ ખાલી કરાવવા માટે એવડાય તો કબજો ખાલી કરી દેવા તૈયાર જ છે, પણ આમાં આવડા વ્યક્તિને એમ કહું જોઈએ ને કે ભાઈ તમે જઈને કબજો ખાલી કરાવો એમ. એટલે હું હજી સમજ્યો ને. તમારો પ્રશ્ન શું છે? જમીનની માપણી થઈ કે અમારે 30 વીઘા ઉપર દબાણ છે જમીનનું. માપણી થઈ ગઈ. માપણી થઈ એના 1 મહિનો થવા આવ્યો. બરોબર. હવે એ ખાલી કરાવવાની છે ને આ લોકો? ખાલી કરાવવા નથી આવતા, અને એ કલેક્ટર માંથી જ પ્રશ્ન છે. એ તો ખાલી એને કરાવવું જ પડે ને એમ. મામલતદારે એમ કીધું કે મને ખાલી આજ ઓર્ડર કરે તો હું કાલ ખાલી કરાવી દઉં, પણ મામલતદાર ઓર્ડર કરે ઓર્ડર ન કરે તેને કે તમે ઉપલા અધિકારી તમારે વાત કરો ને, પ્રાંત અધિકારી કલેક્ટર ને. એને કરી વાત. મને તમે અહીંયાથી ઓર્ડર સંખ્યામાં થોડાક માણસો લઈને તમે આગેવાનો લઈ જે વાત કરી શકે એવા હોય એને કલેક્ટર ને રૂબરૂ મળો. ના ના, હવે તો ગોઠવી જ નાખી, કરી જ નાખી એક વખત. એ ઘણા પ્રશ્ન છે આપડા. તમે મારી વાત સાંભળો. એ પ્રશ્ન કરી નાખશો એ થાય, પણ હંમેશા એક વસ્તુ યાદ રાખો, જ્યાં સુધી તમારે જે વ્યક્તિ આરે ટેલિફોનિક કે રૂબરૂ જે વ્યક્તિ કરનાર છે એની ચર્ચા જ નથી થતી, તમે બારે નિર્ણય લ્યો, વાત તો થવી જોઈએ તમારે ફેસ ટુ ફેસ. ફેસ ટુ ફેસ એમાં કલેક્ટર ને 2 વખત મળવા ગયા. હા, 2 વખત મળે, પણ એના ટાઈમે જાઓ ને, મુલાકાત નો ટાઈમ હોય ત્યારે જાઓ. મુલાકાત ના ટાઈમે ગુરુવારે ગયા. ચૂંટણી નો માહોલ હતો ને, એટલે કલેક્ટર હાજર નતા, એટલે એમ પછી વી આયા. પછી કીધું તો થઈ જ ગઈ છે મહિના અગાઉ, ખાલી તમે કબજો સોંપવાનો છે ને. ખાલી કબજો ખાલી કરાવીને અમને કબજો દેવાનો. પછી એમાં શું છે, જો ચૂંટણી નો ટાઈમ છે, અને બીજું કલેક્ટર ને હવે આખા જિલ્લાનું કામ એની પાસે હોય. એક તો રાજકારણી અધિકારીઓ, ઉપલા મંત્રીઓ મંત્રીઓ બધા નવરા હોય, આવતા હોય, બરોબર. અને ઉપરથી એટલા બધા કામ, એટલે તમારું કામ છે ને એ કોક ને સીધી દીધું હોય, પછી ઓલા ને બીજું કામ આવ્યું હોય તો એ સાઈડ માં થઈ ગયું. આ બધું કામ કેવું છે ખબર? આ સરકારી કામમાં છે ને એને તમારે ફોલો પ્લેન કરાવવાનું હોય. એની વાહે પડી જાવ ને તો તમારું કામ થાય, કે લાગવગ ભલામણથી કામ થાય, બરોબર, કે પૈસાથી કામ થાય, એમણામ કઈ થાય નહીં. એટલે આની પાછળ પડી જાવ ને, અઠવાડિયે ને આજે માથે ઉભા રહ્યો એને ફોન કર્યા કરો, મેસેજ કરો, મેલ કરો, અરજી લખ્યા કરો, નીચલો અધિકારી ઉપલો અધિકારી, તો એ છે ને એને મગજમાં આવે કે આ ભાઈ વ્યક્તિ રોજ આવે, આનું કામ પેલા પતાવ. એટલે આપણે 100 વ્યક્તિ ભેગા કરવાના છે, 100 વ્યક્તિ ભેગા થઈ ગયા છે. સાયલા 18 તારીખ બધા 18 તારીખે 100 વ્યક્તિ ભેગા થાય. 18 તારીખે એની પેલા અહીંયા તમે કલેક્ટર ને જે રૂબરૂ એકવાર મળો ને. કલેક્ટર ને તમે 3 વખત મળ્યા સાહેબ.
તમે એક કામ કરો, તમારા કલેક્ટર નો નંબર, તમારી અરજી જે કઈ તમે લખી હોય મને મોકલો. તમારો કલેક્ટર નો નંબર ને જે કઈ મને મોકલો. હાલો હું તમને મામલતદાર નો, કલેક્ટર નો જે કઈ હોય, આત્મવિલોપનની જે અરજી તમે મોકલી ને એ મને મોકલો. બરોબર. અને ઓલા ભાઈ નો, મામલતદાર નો, કલેક્ટર નો જે કઈ અધિકારી નંબર મને મોકલો. હાલો અરજી નાખો. આમાં છે ને આવશે ને? હા, વોટ્સએપ માં જાવ ને મારા પર્સનલ નંબર માં, આ નંબર માં. હું જોઈ લઉં મારી રીતે શું કરી શકું. હાલો. હા, ડીડી સોલંકી બોલું. હા સાહેબ બોલો. એસપી ને ફોન કર્યો અને ઓલા કલેક્ટર ને ફોન કર્યો છે અત્યારે. હા. કલેક્ટર કે હું કાર્યક્રમમાં છું, મેં કીધું તમને વોટ્સએપ કર્યું છું, તમે જોઈ લ્યો. હા. અને એસપી કે મારામાં આવે નહીં, મેં તમારામાં ન આવે તો કઈ નહીં, મેં કીધું પણ એને આત્મવિલોપન કરે છે તો તમારી મેર જે પોલીસ જિલ્લા વડા છો તો તમારે મેર તમારા તકેદારીનો ભાગ છે. તમારે ધ્યાન રાખવું છે. તમારા જિલ્લામાં મેર કોઈ આત્મવિલોપન કરે એટલે તમે કે જમીનનું છે અમારામાં ન આવે તો તમે આત્મવિલોપન કરવા દેશો. એટલે તમે મેરું કલેક્ટર પેલા ફોન નહોતા ઉપાડતા, પછી એસપી ને કર્યો હતો. એટલે મેં તમે કલેક્ટર ને જાણ કરો અને આ જે કઈ છે આનું જે કઈ પૂરું કરાવો. મેં કીધું હા તો કે હું ભલામણ કરું છું, પત્ર લખી દઉં છું સાહેબ ને કહીશ એવું એસપી એ કીધું. અને કલેક્ટર કે હું કાર્યક્રમમાં છું, હમણાં જોઈ લઉં એવું કીધું. શું કહે છે શું નહીં પછી મને કહેજો. હા તો હું પછી તમને ફોન કરું. હા એવું હશે ને તો કાલ પરમ દી હું આટો મારી જઈશ. મને કલેક્ટર કહે ને કે તમે આવો રૂબરૂ, તો મને રૂબરૂ તમને આવવાનું કે મને આવવાનું કે ને તો હું રૂબરૂ આવી જઈશ. ઓકે.